વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું આજે બજેટ દિવસ છે, પણ અફસોસ સાથ કહેવું પડે છે કે આ બજેટની અંદર જવાબદાર લોકોએ પોતાની સહી પણ નથી કરી. આપ જોઈ શકો છો કે આ બજેટમાં કોઈ પણ ચીફ ઓફિસર હોય, ચીફ એકાઉન્ટન્ટ હોય કે અન્ય કોઈ જવાબદાર અધિકારી હોય તેમણે સહી પણ નથી કરી, જે ખૂબ ગંભીર બાબત છે. અફસોસ સાથ જણાવવું પડે છે કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું 125 કરોડ રૂપિયાનું મસ્ત મોટું બજેટ એ ગુજરાત સરકારે આપેલું છે, પણ એમાં કંઈ પણ જાતનો સુધારો વધારો કરેલું નથી. આંખ પર પટ્ટી બાંધી અને અક્કલના દરવાજાને બંધ કરી અને ફક્ત ગત વર્ષની કોપી અને પેસ્ટ કરી અને કોમ્પ્યુટરમાં તે પ્રિન્ટ કાઢેલી છે આ જવાબદાર લોકોએ. મને અફસોસ સાથે કહેવું પડે છે કે ગવર્મેન્ટ ગુજરાતે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા માટે છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછા 1000 કરોડથી વધુ રૂપિયા એ બજેટમાં આપેલા છે, પણ આપ જુઓ તો આ ગામની ગંદકી, રસ્તા, સફાઈ, લાઇટની પરિસ્થિતિ એ જ છે જે આજથી 10 વર્ષ પહેલાં હતી. મારે ખૂબ ગંભીરતા સાથે કહેવું પડે છે કે જવાબદાર અધિકારીઓની સહી ન હોય અને બજેટ બુક આપતા ન હોય તો આ એક હાસ્યાસ્પદ વાત છે. તમે સાંભળી લે તો મને બોલવા દો, તમે બોલો પ્લીઝ. ગત વર્ષને છેલ્લા 3 વર્ષની અંદર વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં 4 મોત થયા છે પાણી ભરાવાના કારણે. હાલ જે વાત થઈ એ ખૂબ સરસ છે, પણ આપ જાણો છો કે એક 1.5 વર્ષનો બાળક, એક 50 વર્ષનો વ્યક્તિ અને 2 જુવાન છોકરા પાણી ઉપરવાસથી આવે છે અને એનો ભરાવો થાય છે, જેના કારણે મૃત્યુ થયા છે. હાલ જીઓડીસી દ્વારા અને મ્યુનિસિપાલિટીના સુપરવિઝનની અંદર જે ઓવરબ્રિજ બને છે ત્યાં ખરીદ વેચાણ સંઘને ત્યાં જે નાલો છે જ્યાંથી આખા વેરાવળનું નહીં પણ એનાથી આવતું પાણી એ ત્યાંથી જાય છે, કારણ કે આપણું દરિયાઈ માર્ગ એવી છે એટલે ટેમ્પરરી બંધ કરી દીધું છે, જેનું ઓથેન્ટિક નથી. જીઓડીસીને પૂછે તો ઓરલ કહે છે કે આ ટેમ્પરરી છે, એ ખોલી દેશું, પણ ગઈકાલે રાતના એની ઉપર સીસી પણ બનાવી દીધું છે. શું આપ એ વાત જાણ છો? ટેમ્પરરી રોડવેના પોતું નહીં બાપા, તમે કીધું નહીં એમાં તમારી ભૂલ છે, તમારી ભૂલ છે. એના તમે વાત કરો માં નહીં એ તમારી ભૂલ છે એમાં. હું એમ કહું છું કે જીઆઈડીસી ની જે હમણાં બાદલભાઈ વાત કરી કે જીઆઈડીસી ની અંદર પેલો જે હેવી વ્હીકલ્સ ચાલે છે અને એ રસ્તો ટર્નાટેક ચાલશે. અધ્યક્ષ મહોદયા, જ્યારે જીઆઈડીસી ની અંદર એની પહેલા ચીફ કલેક્ટર સર હતા ત્યારે ખાડાની જે ખાનવા સમાજથી સંકળાયેલા વ્યક્તિઓ અને માછલીથી ધંધાના લોકો અહીંયા છે, તો એનું જે સ્મેલ આવે છે, જેને ખાડો કહે છે, એ પ્યોરિફિકેશન માટે દર કંપની 50 લાખ રૂપિયાનું મશીન નાખેલું છે અને એમાંથી સ્મેલ વહી ગઈ છે. આ એટલા માટે સ્ટેપ લીધું હતું કે બહારથી આવનારા જે પ્રવાસીઓ છે તેને દુર્ગંધ આવતી હતી. જો બહારથી આવનારા પ્રવાસીઓની દુર્ગંધ દૂર કરવા માટે દરેક કંપનીને 50 લાખનું મશીન આપી અને 70-80 લાખનું પેનલ્ટી આપી અને મશીન લગાવી શકતા હોય તો આ ગામમાં વસવાના લોકો શું વધારાના છે? ગંદકી છે અને તમારા હાથમાં જ છે, તમે સોલ્યુશન કરી શકો છો, છતાંય નથી થતી. 3 દિવસથી બાબુભાઈ, 4 દિવસથી મુંબઈ હતા ત્યારથી આપણે કહું છું કે 1 જેસીબી આપો અને 2 ટ્રેક્ટર આપો, સફાઈ કરાવવાની છે. માફ કરજો, આજે 5 દિવસથી આપે નથી મોકલાવી. હા કે ના? હા કે ના? હા કે ના? હા કે ના? 5 દિવસથી એક જીસીબી છે, એક જીસીબી નગરસેવક એમ કહેતો હોય કે 1 જીસીબી અને 2 ટ્રેક્ટર મોકલાવો, છતાં જો નગરસેવકની વાત ન થતી હોય, અહીં કમ્પ્લેન્ટના ઢગલા છે. અધ્યક્ષ મહોદયા, ચીફ ઓફિસર મેમ, આપ જોજો એનું નિરાકરણ નથી થતું, અફસોસની વાત છે. અને દરેક શાખામાં ભ્રષ્ટાચાર થાય છે. હું જવાબદારી સાથે કહું છું અને ભૂતકાળમાં એનું એક્ઝામ્પલ લોકોની સામે પણ આપ્યું એસીબી દ્વારા. મેમ, તમે અમુક દિવસ પહેલા એક નોટિસ લખીને મોકલાવેલી છે સેક્રેટરી તરીકેની. આજે આ વ્યક્તિ જે અહીં બેઠા છે એ સેક્રેટરીનું તમે એમને નોટિસ આપેલી છે, છતાં અહીં બેઠા છે. શા માટે? જેને જવાબદારી તમે આપેલી છે એ વ્યક્તિ નથી અહીં બેઠા. આના માટે જવાબદાર કોણ છે? શું આપ જાણો છો? દિગંત દવે સર પ્રેઝન્ટ સેક્રેટરી નથી, એની જગ્યાએ જીતુભાઈ ત્રિવેદી છે. તો આજે શા માટે બજેટની અંદર એ પોતે લીડ કરે છે? આના માટે જવાબદાર કોણ છે? કામ છે નગરપાલિકામાં, ઘણું બધું કામ છે અને ઘણા બધા એક્ટિવ લોકો કામ કરવા માટે તૈયાર છે. જવાબદારી લોકોને આપો, લોકો કામ કરશે, પણ કામ નથી થતું, એ પણ એક હકીકત છે અને સ્વીકારો. અને જો તમારું ચીફ ઓફિસર તરીકે મેમ તમારી વાત ન રખાતી હોય
તો એવા તો કોણ બાહુબલી છે કે જે અહીં તમે નોટિસ આપો છતાં પણ એ કામ ન થતા હોય? આ હકીકત છે, આને સ્વીકારો તમે પ્લીઝ. અને આ ગામની અંદર આપ એમ કહો છો, મેં જ્યારે એક સારો અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ હતો, એ અહીં કામ કરી રિટાયર થયો, મેં ઓનરેબલ અધ્યક્ષ મહોદયાના પ્રતિનિધિને મેસેજ આપ્યો કે આ વ્યક્તિ જો અહીં રહેશે, એનું નામ હતું સફી તોબાદ, ઉમ્ર નિવૃત્તિના કારણે એ વ્યક્તિ રિટાયર થયું, પણ જો એને એક્સટેન્શન આપી દીધું હોત તો આ નગરપાલિકામાં એ વ્યક્તિ વધુ સારી રીતે કામ કરી શક્યો હોત. પણ અફસોસ કે જે વ્યક્તિ ઉપર કેસ થાય છે, જે વ્યક્તિ ભ્રષ્ટાચારમાં પકડાય છે, એવા લોકોને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા એક્સટેન્શન આપે છે અને કર્તવ્ય વ્યક્તિ જે છે, જે કામ કરે છે, દિવસ રાત મહેનત કરે છે અને નગરપાલિકામાં હિન્દુ મુસ્લિમ દરેક વ્યક્તિ જેની વખાણ કરે છે, એ વ્યક્તિને એક્સટેન્શન નથી આપતું. શા માટે? જે લોકો નગરપાલિકાની સીટ ઉપર નીચે આપ જુઓ ક્યારે એનું હેલ્થ સારું નથી, એ ખુરશી પર બેસી નથી શકતી, બે ખુરશીના સપોર્ટથી તો એ બેસે છે, એટલું વેટ છે એમનું, એ લોકો કામ નથી કરી શકતા. નગરપાલિકાની અંદર અમુક એવા વ્યક્તિઓ છે જે પોતે એટલા અનફિટ છે કે મોઢામાંથી બોલે છે તો ધૂપ ઉડે છે. આ વ્યક્તિઓથી કામ નથી થતું અને એનું ભોગ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના લોકો બને છે. તો શા માટે? ગામમાં લોકો છે, ઘણા બધા છે, કોઈ સફી તોબાદ છે, કોઈ સલાઉદ્દીન પટની છે, કોઈ રમેશ જેઠવા છે, આવા લોકો છે જે કામ કરવા માંગે છે. તો જે કામ કરવા માંગે છે એનાથી કામ લ્યો ને, તમે શા માટે આ લોકોને બેસાડીને કામ કરાવો છો? આમાં તો બધાની ભલામણ આવી હતી. બધાની ભલામણ આવે છે, બધાની ભલામણ કેવી હતી? બાપા એ સફીલાનો લેટર મેં આપ્યો, એ સફીલાનો લેટર આપ્યો છે બાપા, એ સફીલાનો લેટર મેં આપ્યો તો તમને, મેં સફીલાનો લેટર આપ્યો તો, સફીલાનો લેટર આપ્યો તો તમે નથી લીધું. શું કરવાના? સફીભાઈ આપ્યો તો, સફીભાઈ માટે અમે આપ્યું ભલામણથી જો તમે લેતા હો તો અહીંથી કોઈ પણ વ્યક્તિ રિટાયર થાય જ નહીં. જ્યાં સુધી જીવે ત્યાં સુધી સરકારી પગાર લઈએ. આ ભલામણ માટેની જગ્યા નથી. આ એક એવી જગ્યા છે જ્યાં તમારે વિચારવું જોઈએ કે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના લોકો માટે કોણ બેસ્ટ છે, કોણ શ્રેષ્ઠ છે, એ તમારે જોવું જોઈએ. તો શા માટે એવું નથી થતું? અધ્યક્ષ મહોદયા, ઘણી એવી વાત છે, અફસોસ સાથે કહેવું પડે છે કે આ 5 વર્ષ થયા, ક્યારેય મિનિટ બુક અમને સમય ઉપર નથી મળી. જ્યારે આદમીઓ લોકો માંગે છે ત્યારે પણ સમય મર્યાદા લઈ અને એ મિનિટ બુક આપવામાં આવે છે. તો શા માટે? આપ તો હાલ આવ્યા છો, આપની પહેલા પણ અઢી વર્ષ સુધી ચેતન ડુડિયા સાહેબ રહી ચૂકેલા છે, પણ આ ગામની અને આ મને તો એ અફસોસ થાય છે કે આટલી મોટી સુપર નગરપાલિકા હોવા છતાં પણ અહીં પરમેનન્ટ સીઓ નથી આપતા. છેલ્લા 5 વર્ષમાં 3 વર્ષ જે વ્યક્તિ કરીને ગયો, ત્યાર પછી કોઈ પણ આવે ટેમ્પરરી. આનો ભોગ કેને ભોગવવાનું અને કોણ ભોગવશે? અહીંના લોકો. શું આના માટે નગરપાલિકા છે? ગુજરાત ગવર્મેન્ટ તો 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપ્યું મેમ, અને એ બજેટની અંદર 125 કરોડ રૂપિયા એ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પર છે. તો ગુજરાત સરકાર તો ધરખમ પૈસા આપે છે, તો પછી કામ કેમ નથી થતું? અને જે કામ કરે તેની વેલ્યુ કરો અને એવા લોકોને અપોઇન્ટ કરો કે જ્યાં નગરપાલિકામાં લોકોને રાહત આપે, નહીં કે તકલીફ. થેન્ક યુ. અને આ સાથે આ નગરપાલિકાનો હું આ બજેટનો કાર્યક્રમ